દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ આ બધાની ભગવદી ઉપર શું અસર થાય છે? ભગવદીય દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ કોઈમાં વિશ્વાસ રાખતો નથી. એ આશ્રય કેવલ પ્રભુનો જ કરે, ન દેશનો, ન કાળનો, ન દ્રવ્યનો, ન મંત્રનો, કર્તાનો, ન કર્મનો. કેવલ એને ભગવાનનો જ આશ્રય છે. આ બધાનો કોઈ વસ્તુનો આશ્રય નથી. ઘણા કહે છે કે ભૂત પ્રેત પિશાચ કોઈ મેલી વિદ્યા. ભાઈ મેલી વિદ્યા હોય તો એ મેલી વિદ્યા હોય, ચાલો ભલે હોય, ભૂત હોય, પ્રેત હોય, ભલે હોય, પણ ભગવાનથી મોટું તો કોઈ છે નહીં. ભગવાનની આપણને ભૂત પ્રેત અસર કરતું હોય તો આપણે એમને માનીએ કે ભૂત પ્રેત મારા ઉપર અસર કરે છે. ભગવાનની ઈચ્છા છે કે ભૂતની પીડા આપવી તો ભલે આપે, પણ ભૂતની તાકાત નથી કે આપણને પીડા આપે. ભગવાનની ઈચ્છા હોય તો ભૂતની પીડા આવી શકે. ભગવાને ભૂતને આપણા પાસે મોકલવું છે ભલે મોકલશે ને પાછી રક્ષા એ કરશે. ચિંતા શું કામ કરે? મોકલશે તો જોઈ લેવું કે ભૂત શું હોય ભગવાન બતાવે છે. પછી એમાંથી આપણને એ ભૂતમાંથી બહાર પણ એ જ કાઢી દેશે. આપણે ભૂવા પાસે નહીં જવું પડે. એ ભૂત લગાડશે તો વળગાડ કાઢશે એ જ. કારણ કે સર્વથા આપણે તો ભગવાનને આશ્રિત છીએ, પ્રભુને આશ્રિત છીએ. ભગવદીઓ તો આ રીતે રહેનારા હોય છે. ભગવદીઓ એમ નથી માનતા કે ગ્રહની મને અસર થાય છે. ભગવાનની ઈચ્છા હશે તો ગ્રહની પણ કંઈ અસર થતી હોય તો ભલે થાય, પણ અમે કાંઈ ગ્રહનો આશ્રય નહીં કરીએ. અમે તો ભગવાન આપનો જ આશ્રય કરશું. આ જે કરવું હોય કરો. અમને મારોવાળો કોઈ કાલ નથી મારતો અમને, કારણ કે અમે તો મારશો તો આપ મારો. કોરોના આપણને ન મારે. ભગવાનની ઈચ્છા હશે તો કોરોનાથી મરી જશે. ભગવાનની ઈચ્છા હશે તો કોરોના ડાયરેક્ટ નહીં મારે. કોરોના ડાયરેક્ટ ન મારે કે કોઈ આપણને કાંઈ અસર કરવાની નથી. પણ માસ્ક પહેરવું, સેનિટાઈઝ કરવા, હાથ લોકોને વચ્ચે દૂર રહેવું, એ બધું કરવું જોઈએ. એમાં આપણે એમ ન કહે ભગવાનને એ તો ભગવાન કે એટલી તમને બુદ્ધિ આપી એનો ઉપયોગ ન કર્યો પછી કોરોના થાય તેમાં હું શું કરું? એ તમારા મૂર્ખાઈથી મરી રહ્યા છે. તો જે કાંઈ રાખવા જોઈએ રાખી, તોય થતું હોય તો કંઈક ભગવત ઈચ્છા હોઈ શકે. તો દૂર રહેવું, 2 હાથની દૂરી રાખવી, બધાએ અપરસમાં રહેવું, હાથ ખાસા કરવા, 45 સેકન્ડ સુધી એ હાથને ધોવો તો જમ્સ મારે એમ કહે છે. 45 સેકન્ડ સુધી હાથને ધોવા જોઈએ. આ બધું આપણી વાત બધી આપણી હાથ ખાસા કરવાની, વસ્તુને ખાસા કરવાની, દૂર રહેવાની, બધાએ સ્વીકાર લીધી. કોરોનામાં એક શું લીલા કરી ભગવાને કે તમે બધા સાચા ધકે મરજાથી બધા ખોટા છો. તમે આખું છૂછા કર્યા કરો, તમારો ધર્મ નકામો છો. એ બધાએ કહેવા માંડ્યા ખરેખર તમે પહેલાં જ સમજી ગયા છો. અમને આખરું પડે છે હવે હાથ ધોવાનું. તમને તો કાયમી ટેવ પડી ગઈ હાથ ધોવાનું. અનસકડી મારો તો હાથ, સકડીમાં તો હાથ ધો, હાથ ધો તો હાથ ધો. તો અમને તો આદત છે. અમને કંઈ હાથ ધોવું ના, તો હાથ ધોવા પડતા એ બધાને તકલીફ પડવા માંડી કે હાથ આવે તો આટલું બધું ધોતી વાર ધોવા કેમ? જ્યાં આડો ત્યાં હાથ ધો. ગમે ત્યાં આડો, શરીરના કોઈ અવયવને આડો તો હાથ ધો. આપણે તો સેવામાં રીત છે. સેવામાં આપણે રીત છે કે આપણા હાથ જે છે આપણા શરીરમાં ક્યાંય પડે તો હાથ ખાસા કરવા પડે.